સુરત અને કચ્છમાં વિદ્યાર્થીનીઓના આપઘાતની ઘટના પછી રાજકોટમાંથી એક વિદ્યાર્થીનીનો વિડીયો સામે આવ્યો છે અને જે વિદ્યાર્થીનીનો પણ પજવણી થઈ રહી છે, જેનાથી વિદ્યાર્થીની પરેશાન છે, પરંતુ સ્કૂલના સત્તાધીશો આ મુદ્દે કાંઈ પણ બોલવા તૈયાર નથી. ત્યારે કોણ કરે છે વિદ્યાર્થીનીની પજવણી અને શું છે આખી આ ઘટના, આવો જોઈએ. સૌથી પહેલા છેલ્લા 10 દિવસમાં બનેલી આ બંને ઘટનાની તસવીર જુઓ. એક સુરતની ઘટના છે જેમાં ફી ન ભરવા પર વિદ્યાર્થીનીને ત્રાસ અપાયો અને તેણે આપઘાત કર્યો, જ્યારે બીજી ઘટના કચ્છની છે જ્યાં શિક્ષિકાએ વિદ્યાર્થીનીને ત્રાસ આપતા તેણે આપઘાત કરી દીધો. આ બંને ઘટનામાં હજુ તો પોલીસ અને શિક્ષણ વિભાગ તપાસ કરી રહ્યું છે. ત્યાં રાજકોટમાં એક વિદ્યાર્થીનીની પજવણી થતી હોવાનો વિડીયો વાયરલ થયો છે. ઘટના શું છે તમે ખુદ સાંભળો. 11th સ્ટેન્ડર્ડના છોકરાઓ એમને બુલી કરે છે અને અમારી ઉપર રોજ રોપ જમાવે છે, જેમ ફાવે અમારા મા બાપને કહે છે. અને આજે 2 વાર, કાલે પણ એ લોકો એમને માર્યા હતા અને આજે પણ એ લોકો એમને માર્યા છે. પૂરી હાલત આખી ખરાબ થઈ ગઈ છે, માથું એવું દુખે. સ્કૂલ વાળાએ 5મી વાર કમ્પ્લેન કરી તો કોઈ એક્શન લેવાતું નથી, એટલે હવે અમે પોલીસ કમ્પ્લેન કરવા આવ્યા છીએ. સાંભળ્યું ને, આ ઘટના રાજકોટની SNK સ્કૂલની છે, જ્યાં ભણતી 6ઠ્ઠા ધોરણની વિદ્યાર્થીનીને સ્કૂલ બસમાં રોજ 11મા ધોરણમાં ભણતા સિનિયર વિદ્યાર્થીઓ પરેશાન કરે છે, તેની છેડતી કરે છે. સ્કૂલે વિદ્યાર્થીનીની ફરિયાદ ન સાંભળી, પછી વિદ્યાર્થીની સાથે શું થયું તે પણ સાંભળો. અમે જાતા હોય છીએ, જયારે બસમાં હજી એન્ટર થતા હોય છીએ ત્યારે એ લોકો પગ વચ્ચે રાખે છે અને જેમ થોડુંક પણ બે ગડી જાય ને એટલે તરત જ અમારી છે ને મા બાપ સામે ગાળું બોલવા માંડે છે અને બધું એવી રીતે કરવા માંડે છે. અને આજે તો છે ને હદ જ થઈ ગયું છે. અમે એ લોકોને 2 વાર વોર્નિંગ દીધી, 5 વાર કમ્પ્લેન કરી કે પ્લીઝ તમે અમારી હરી રેવા દો, પણ એ લોકો ના માન્યા. અને આજે તો છે ને એના પપ્પાને બધા આવ્યા હતા, મારા પપ્પાને બધા, તો એની સામુ એ લોકો અમને મારી, એના પેરેન્ટ્સે અમને જ માર્યા, અમને ત્રણેયને. અમારા આખા વાળ જગ્યા સાચી નીચે રોડ ઉપર વયા ગયા. અને એ લોકો 18 વર્ષના 11th સ્ટેન્ડર્ડમાં છે, સિનિયર છે, તો એ લોકોને એટલી ખબર ન પડે. એ લોકોના પેરેન્ટ્સને પણ, હું 12 વર્ષની છું, મને એટલી ખબર પડતી હોય. હું 6ઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરું છું. 12 વર્ષની દીકરીને 11મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ રોજ પરેશાન કરે છે, બસમાં તેની છેડતી કરે, તેના મા બાપને ગાળો આપે અને ફરિયાદ કરવા પર વિદ્યાર્થીના માતા પિતા લાજવાની જગ્યાએ ગાજે અને વિદ્યાર્થીની અને તેના માતા પિતાને મારે, તો આનાથી બીજી શર્મસાર કરનારી ઘટના શું હોઈ શકે? વિદ્યાર્થીનીનો વિડીયો વાયરલ થતા જ ABVP કાર્યકરો સ્કૂલે પહોંચ્યા હતા, પરંતુ આચાર્યને રજૂઆત કરે તે પહેલા જ સત્તાધીશોએ સ્કૂલના દરવાજા બંધ કરાવી દીધા. રાજકોટની નામાંકિત SNK સ્કૂલ કે જેમાં વિદ્યાર્થીઓ પાસે લાખો રૂપિયાની ફી વસૂલાત કરવામાં આવે છે. ગઈકાલે જે કિસ્સો શિક્ષણ જગતને શરમાવે તેવો આવ્યો છે કે ધોરણ 6ની વિદ્યાર્થીને પોતાના સિનિયર વિદ્યાર્થી દ્વારા પજવણી કરવો, માર મારવો, બસની અંદર ગેરવર્તન કરવી જેવી બાબતો 2 મહિના સુધી ત્યાં આવું સહન કરતી હતી દીકરી. ગઈકાલે સોશિયલ મીડિયામાં એની આપવીતી કરતો એક વિડીયો બહાર આવ્યો અને ત્યારબાદ વિદ્યાર્થી સંગઠનો આવ્યા તો પોલીસને આગળ કરી અને ક્યાંક ને ક્યાંક મામલો રફે દફે કરવાના પ્રયત્ન કર્યા. વાલીઓ માટે ચિંતાનો વિષય એ છે કે તમે લાખોની ફી ભર્યા પછી પોતાનું બાળકનું સર્વાંગી વિકાસ આવી સ્કૂલોમાં નથી, અહીંયા સામેથી બાળક બગડે છે. શિક્ષણ વિભાગ સુરત અને કચ્છની ઘટનામાં હજુ તપાસ જ કરી રહ્યું છે. સ્કૂલો સામે કે જવાબદારો સામે કોઈ કાર્યવાહી નથી કરી, ત્યારે આ કેસમાં શું કહે છે જરા સાંભળો. આચાર્યશ્રી સાથે મારી જે ચર્ચા થઈ છે આ બાબતે, એમાં ત્યાં જે બાળકની વાત થઈ છે એ બાળકના પેરેન્ટ્સ પણ ત્યાં જ બેઠા હતા અને એમનું એવું કહેવાનું હતું કે આની અંદર એવું બધું કઈ ઘટના એટલી બધી કઈ પેલી નથી કે જેની અંદર આચાર્યએ ખરેખર એક કામ કર્યું હતું કે ભાઈ એ જે CCTV કેમેરા ફિટ કરાવવાના હતા એ રૂમની અંદર CCTV કેમેરા ફિટ થતા હતા. એમાં આંગણવાડીના બહેનો છે એમને ઓબ્જેક્શન કંઈક ઉપાડ્યું હશે અને એમાંથી આ બાબત સામે આવી છે. બાકી આમાં બીજું કોઈ બાળકો સાથે કોઈ અન્યાય થયો હોય કે કોઈને કંઈ કર્યું હોય એવું મારે ધ્યાનમાં આવ્યું નથી હજી સુધી. કાર્યવાહીની વાતો કરો છો, પરંતુ શું યોગ્ય કાર્યવાહી થશે? આ પણ એક સવાલ છે, કારણ કે સ્કૂલના સત્તાધીશો જ દીકરી સાથે આવી ઘટના બને અને મૌની બાબા બનીને છુપાઈ જાય તો તેનાથી બીજી શર્મસાર કરનારી ઘટના શું હોઈ શકે? શું રાજકોટની SNK સ્કૂલ વિદ્યાર્થીની સાથે કોઈ મોટી ઘટના બનશે પછી જાગશે? રેગિંગના કારણે અનેક વિદ્યાર્થીઓના આપઘાતના કેસ સામે આવે છે, છતાં કેમ SNK સ્કૂલ ઊંઘે છે? વિદ્યાર્થીનીના પરિવારે વારંવાર ફરિયાદ કરી, છતાં કેમ કોઈ કાર્યવાહી ન કરવામાં આવી? આજે છેડતી થઈ, કાલે રેપ થયો તો શું ધોરણ 11માં ભણતો વિદ્યાર્થી સ્કૂલ સંચાલકોનો કોઈ સગો થાય છે? 6ઠ્ઠા ધોરણમાં ભણતી દીકરીની બસમાં રોજ છેડતી અને પજવણી થતી હોય અને સ્કૂલ સંચાલકો બધું જ જોયા કરે, તે કઈ કજુકતું લાગે છે?
તેવામાં શિક્ષણ વિભાગે અને પોલીસે આ કેસમાં છેડતી કરનારા વિદ્યાર્થી અને તેના માતા પિતા સામે તો કાર્યવાહી કરવી જ જોઈએ, પરંતુ તેની સાથે સાથે સ્કૂલના સત્તાધીશો સામે પણ કડક કાર્યવાહી કરવી જોઈએ, જેથી અન્ય કોઈ વિદ્યાર્થીની છેડતી અને રેગિંગનો એ વિદ્યાર્થીની ભોગ ન બને.